માત્ર ઝરમર વરસાદમાં જ સ્માર્ટ સિટીના તંત્રની પોલ ખુલી ગઈ છે, જ્યાં શહેરના મુખ્ય ગણાતા એસટી હાઈવે પર સોલા ઓવરબ્રિજ પાસે અચાનક મોટો ભૂવો પડી ગયો છે। સાધારણ વરસાદમાં જ રોડ ધસી જતા તંત્ર દ્વારા તાત્કાલિક બેરિકેડ લગાવીને રસ્તો સુરક્ષિત કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી। જો કે મુખ્ય હાઈવે પર ભૂવો પડવાને કારણે વાહન ચાલકોમાં ભયનો માહોલ ફેલાયો છે અને વરસાદની શરૂઆતમાં જ રસ્તાઓની નબળી ગુણવત્તા તથા કામગીરી સામે હવે ગંભીર સવાલો પણ ઉભા થયા છે। અમદાવાદમાં વરસાદની શરૂઆત થઈ છે। ઝરમર વરસાદ વિવિધ વિસ્તારોમાં વરસી રહ્યો છે, જ્યાં રોડ બેસી જવાના કિસ્સાઓ ફરીથી હવે સામે આવી રહ્યા છે। ત્યારે વધુ એક વખત એસજી હાઈવે સોલા પાસેથી જવાનો જે ઓવરફ્લો બ્રિજ છે, ત્યાં બ્રિજના નીચે જ વિશાળ ભૂવો પડી ગયેલો નજરે છે તે પડી રહ્યો છે। ભૂવાઓની ભરમારમાં વધુ એક ભૂવો હવે પડ્યો છે। હજી તો ઝરમર વરસાદ છે અને ઝરમર વરસાદની શરૂઆતમાં જ ભૂવા પડવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે। ત્યારે જો તમે અહીંયા એસજી હાઈવેથી સોલા તરફ જતા હોવ કે પછી ગોતા તરફ જતા હોવ તો સાવધાનીપૂર્વક નીકળજો, કારણ કે અહીંયા એક ભૂવો પડ્યો છે, રોડ પણ બેસી રહ્યો છે। તેના કારણે સાવચેતીથી પસાર થવા માટે લોકોને અમે અપીલ કરી રહ્યા છે। જો કે શહેરમાં વિવિધ રોડ રસ્તાઓ બેસી રહ્યા છે, ભૂવાઓ પડે છે અને તંત્ર કહે છે તમામ દાવાઓ સાચા છે, તમામ રસ્તાઓ સારા છે। રસ્તાઓ સારા હોત તો કદાચ આ ભૂવાઓ ના પડ્યા હોત, તેને લઈને પણ સવાલ ઉભા થાય। કેમેરામેન પુખરાજ શર્મા સાથે દિવ્યા